તો હકાભા ગઢવીએ જે આરોપ કર્યા છે તેમાં ધારાસભ્ય દર્શિતા શાહે પણ નિવેદન આપ્યું। દર્શિતા શાહનું કહેવું છે કે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી હતી, બંનેને એનેસ્થેસિયાની જરૂર હતી। દર્દીએ એનેસ્થેસિયા માટે ના પાડી હતી અને ફરી દર્દીને તેના માટે કહ્યું તો પણ ના પાડી, જેના કારણે સમય લાગ્યો। આ સમગ્ર બાબતે મેં રાજકોટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મોનાલીબેન માકડિયા સાથે હમણાં જ વાત કરી હતી। બેનના સીટી સ્કેન બાબતે જે ડિલે થઈ છે એ બાબતે વિષય એવો હતો કે બેનને એનેસ્થેશિયા આપી અને સીટી સ્કેન કરવું પડે એવું હતું, પરંતુ દર્દીએ એનેસ્થેશિયા માટેની મંજૂરી ન આપી અને એને લીધે થઈને દર્દીએ એવું કીધું કે મારું એમને સીટી સ્કેન કરો। એટલે પેશન્ટને જ્યારે સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યું ત્યારે પેશન્ટની મુવમેન્ટ એટલી બધી હતી કે એ સંજોગોમાં વગર એનેસ્થેશિયા સીટી સ્કેન થઈ શકે એવું નહોતું। એટલે એ લોકોએ ફરીથી દર્દીને રિક્વેસ્ટ કરી કે તમે એનેસ્થેશિયાની મંજૂરી આપો તો જ આ સીટી સ્કેન થઈ શકશે। એટલે આ બાબતે લઈને કદાચ એવું બને કે સીટી સ્કેન કરવામાં થોડો વિલંબ થયો હોય અને સાચી વિગત અને સાચી હકીકત છે એની સંપૂર્ણ ન્યાયિક તપાસ કરવા માટે થઈને હમણાં જ મેં ડૉક્ટર મોનાલીબેન માકડિયા